ઓકે મિત્રો નમસ્કાર, ફરી પાછા તમારી સામે નવા પ્રયોગ સાથે મનીષ વિંજોડા હાજર થયો છે. મિત્રો આજે આપણે માટીની પીએચનું માપન કરતા શીખવાનું છે. મિત્રો આપ જોઈ રહ્યા છો મારી પાસે બીકર છે, એક જે છે આ પોર્સેલિન ડીશ, બરાબર, આ વાટકી છે, એમાં માટી મેં લીધેલી છે. આ માટીની પીએચ આપણે માપન કરવાનું છે. આપ સૌને ખ્યાલ છે કે માટીમાં છે પીએચ 6.5 થી 7.3ની વચ્ચે જો પીએચ હોય તો શું થાય છે? છોડનો વિકાસ સારો થાય છે. પણ 6.5 કરતાં ઓછી પીએચ હોય તો એ એસિડિક જમીન છે, એટલે એમાં કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરવો પડે. અને 7.3 કરતાં વધુ જો પીએચ હોય તો એ બેઝિક જમીન છે, અને એમાં શું ઉમેરવું પડશે? જીપ્સમ. રેડી મિત્રો? તો સારું, પછી મારી પાસે એક ચોક્કસ જે પીએચ માપવા માટે એક ચોક્કસ પીએચ મીટર, આને પીએચ મીટર કહેવાય. રેડી મિત્રો? આની અંદાજિત કિંમત મારા ખ્યાલ પ્રમાણે લગભગ 1200 રૂપિયા છે મિત્રો, બરાબર. તો સારું, તો આપણે ચોક્કસ પીએચ મીટર વડે આજે આપણે માટીની પીએચ માપવા જઈ રહ્યા છીએ. સારું મિત્રો, તો એક પાત્રની અંદર હું છે અહીંયા પાણી, આ એક બીકરમાં પાણી લીધું મિત્રો, બરાબર. પાણી લીધા પછી હવે માટી એમાં લઈ લઈએ. રેડીમેડ આ મેં માટી એમાં નાખી મિત્રો. રેડી મિત્રો? સારું મિત્રો, હવે માટી આપણે આની અંદર લીધા પછી હવે આપણે પીએચ મીટર છે એના વડે આની પીએચ માપી છે મિત્રો. રેડી મિત્રો? સારું, ઓકે. તો આપ અહીંયા જોશો આ પીએચ મીટર મેં અહીંયા મૂક્યું મિત્રો. હવે એનું રીડિંગ આપણે જોઈએ તો પીએચ મીટરમાં 6.80 એવું રીડિંગ બતાવે છે, બરાબર. 6.90. જો હજી નજીકથી દેવભાઈને આપણે વિનંતી કરીએ કે તેઓ રીડિંગ બતાવે. રેડી? ચોક્કસ પીએચ 6.90. તો મિત્રો, તો આ માટી ખૂબ સરસ, બરાબર, જે એના ક્રાઇટેરિયામાં છે કે ભાઈ 6.5 થી 7.3ની વચ્ચે પીએચ હોય તો છોડનો વિકાસ સારો થાય. તો કે મિત્રો, આ પણ એક તમે વાસ્તવિક જીવન સાથે પણ જોડો કે ભાઈ આપણે છોડનો વિકાસ કરવો છે તો પીએચ કેટલી હોવી જોઈએ? 6.5 થી 7.3ની વચ્ચે હોવી જોઈએ, જે આ માટીની પીએચ છે, બરાબર. અહીં જ છોડનો વિકાસ સારો થશે, અને હું જ્યાંથી લાવ્યો છે છોડનો ત્યાં વિકાસ સરસ થઈ રહ્યો છે, બરાબર. તો મિત્રો, આ સુંદર મજાના પ્રયોગ સાથે તમે વાસ્તવિક જીવન સાથે પણ જોડો, અને એવી સરસ મજાની શુભેચ્છા સાથે આજનો પ્રયોગ પૂર્ણ કરો. આપણે પાણીની પીએચ પણ જોઈ લઈએ, બરાબર. આ પાણીની પીએચ જે આપણે ટેક્સ્ટ બુકમાં વાંચન કરીએ છીએ 7.4 આજુબાજુ હોય છે ને, તો આપ જોઈ રહ્યા છો અહીંયા પીએચ કેટલી છે? દેવભાઈને કહીએ આપણે, રીડિંગ ભાઈ બતાવો. તો કે ભાઈ 7.30 એટલે 7.4 હોય છે, બરાબર. ટેક્સ્ટ બુકમાં જે લખેલું હોય છે કે ભાઈ નિસ્યંદિત પાણી હોય તો પીએચ કેટલી હોય છે? જે 7.3 આપ જોઈ રહ્યા છો. થેન્ક યુ મિત્રો.